આગળ વાત કરીએ જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પોલીસ પતિના આડા સંબંધોથી ત્રાસીને પત્નીએ આપઘાત કરી લીધો। ઢોરમારથી કંટાળીને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું। ફાંસો ખાતો ફોટો મોકલી કહી દીધું અલવિદા। પતિએ સસરાને કહ્યું કે મારે જૂનાગઢ મેંદરડા માતરવાણિયામાં લફરું। મૃતકના પિતાએ કહ્યું કે જમાઈ મારી દીકરી સાથે કેદીઓને માર મારતો હોય તેવું વર્તન કરતો। આશિષે ભાવિશાને સતત 28 દિવસ સુધી માર માર્યો હતો। મૃતક ભાવિશાના પિતાએ જમાઈ સામે ફરિયાદ દાખલ કરાવી છે। મેંદરડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દયાતર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા સાગર જોડાયા છે। સાગર, જે પ્રમાણે મહત્વની વાત છે, આ કોન્સ્ટેબલના જે એક્સ્ટ્રા અફેર ચાલી રહ્યા હતા અને હાલ જે યુવતીના પિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ મામલે વધુ વિગતો શું બહાર આવી છે? હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે કે કેમ? હેતવી 5 વર્ષ અગાઉ ભાવિશાબેન અને આશિષ દયાતરના લગ્ન થયા હતા અને ત્યારબાદ પણ જે એમનો ઘર સંસાર હતો તેમાં જે આશિષ દયાતરના જે અન્ય જે પ્રેમ સંબંધો હતા, મહિલાઓ સાથેના જે સંબંધો હતા, તેની એમના પત્નીને જાણ થતા બંને વચ્ચે ઝઘડો થતો અને જે પોલીસ કર્મચારી છે એ એમની પત્ની સાથે જે એક અમાનુષી ત્રાસ ગુજારતો હતો અને તેને જ લઈને 15 દિવસ અગાઉ પણ જે મૃતક છે મહિલા, એમણે પણ એક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેમના પિતાના ઘરે એ ગઈ હતી અને પિતાએ પણ એને ઘણી સમજાવટ કરી હતી, પરંતુ અંતે કંટાળીને તેણે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે। સમગ્ર મામલાની જે ગંભીરતા છે એને ધ્યાને લઈ અને જે પોલીસ કર્મચારી છે આશિષ દયાતર, તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે આરોપી છે એને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કારણ કે પોતે પણ આરોપી છે, એ પોલીસ કર્મચારી છે, એટલે એમની સામેની જે તપાસ છે એ તપાસ ચલાવી અને એ દિશામાં જે મામલો ગંભીર હોય કાર્યવાહી હાલ છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે એક પરિણીતા છે એનું મૃત્યુ થતા પરિવારમાં એક શોક છવાયો છે, કારણ કે પરિવારમાં પણ એની અન્ય જે નાની બહેનો હતી, એટલે તેને લઈને જ તેમના પિતા છે એને સમજાવટ પણ કરતા હતા કે કોઈ પણ પગલું ભરતા પહેલા વિચાર કરવો, એવું એક એમને સમજાવટ કરવામાં આવી હતી, પરંતુ કંટાળેલી પત્નીએ છે તે અંતે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો। હાલ પોલીસ છે એ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે। જી સાગર, આભાર માહિતી બદલ।